રેલવે પોલીસની સતર્ક કામગીરીથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન મળી આવ્યો, સાથે જ અનડિટેક્ટ રહેલો ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો. ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાઓ અંતર્ગત રેલવે ટ્રેનોમાં થતી ચોરીના ગુનાઓને અટકાવવા અને અગાઉના વણસોદાયેલ ગુનાઓને શોધવા માટે સુરત રેલવે પોલીસ સતત કામગીરી કરી રહી છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એચ. ગોળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી. વ્યાસના માર્ગદર્શન હેઠળ વફો હેડ કોન્સ્ટેબલ મધીબેન બબસિંગ અને પોલીસ કોન્સ્ટેબલ દેવાભાઈ તળસાજિયા CIR પોર્ટલ મારફતે ટેકનિકલ એનાલિસિસ કરતા ચોરાયેલો મોબાઈલ ફોન એક્ટિવ થયાની માહિતી મળી. તપાસ દરમિયાન મોબાઈલ વપરાશકર્તાનો નંબર ટ્રેસ કરીને પોલીસે તેને ઝડપી પાડ્યો. આરોપીનું નામ સુનિલભાઈ રાજેશભાઈ વાઘરી, ઉંમર વર્ષ 29, રહેતા અમરોલી, મૂળ સુરત, વતન મહેસાણા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પાસેથી વિવો કંપનીનો Y300 મોડલનો બ્લુ કલરનો મોબાઈલ ફોન કિંમત ₹28,900 કબજે કરવામાં આવ્યો. સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનાહિત નોંધણી કરવામાં આવી અને IPCની કલમ 303 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં. રેલવે પોલીસની ટેકનિકલ અને ઝડપી કામગીરીને કારણે અનડિટેક્ટ રહેલો ગુનો ડિટેક્ટ થતાં સુરત રેલવે પોલીસની પ્રશંસા થઈ રહી છે.